અલ્યા રાકેશભાઈ ઓલી મારી બેટી સુડવેલ હતી તમને કેવા વખા પાડતી નહીં બંગડી ખખડાવતી હા મારી બેટી બંગડીઓ ખખડાવતી ને તમને બીવરાવતી આમ રાકેશભાઈ તમને સામે મળતી તારે બંગડીઓ ખખડાવતી કે સિબતના બંગડીઓ ખખડાવીને તમને બીવરાવતી એ રોજ બારીએ આવી ઓહો બારી આઈને ખખડાવતી એમ એટલે રાકેશભાઈ મને તો બારી આઈને ના ખખડાવતી કારણ કે અમારે તો ઘરને બારી જ નહીં કારણ કે હું તો અમારે બધું સાપરા છે એટલે એ અમારે બારી આઈને ના બંગડીઓ ખખડાવતી પણ રાકેશભાઈ હું જ્યારે બધું કામ ક્ષેત્રમાં કરવા જાતો ને તાર મારી બેટી અહીંયા વહે વહે આવી અને આઈડમ પહેરીને બંગડીઓ ખખડાવતી મારા બાપના હમ એ તો વારે ઘડીએ વારે ઘડીએ એટલે રાકેશભાઈ વારે ઘડીએ શું મને ખીજાવતી એટલે ખીજવાડતી જ ને પડું તમને ખીજવાડતી અને રી સુડવેલ તો મારી બેટી મને ખીજવાડતી એટલે મારી બેટી વહે જ પડી જતી પણ હવે ઘણા સમય પછી રાકેશભાઈ મારી બેટી જોવા નહીં મળતી હે મારું બેટું હાવને તો 4-5 મહિના જેવું થઈ ગયું છે 4-5 મહિનાથી આપણે જે ભાળી નહીં સુડવેલ ચિકર ચાકણ જાતી રહી છે હવે તો યાદ ઘણી એની આવતી વાત હાસી રાકેશભાઈ મારી બેટી આજ એને યાદ આપણને બહુ આવે છે બાપના હમ એને યાદ તો ના કરાય પણ એરી આપણે વખાઈ રીતના પાડતી ને કે હજી ઉતી આપણે એને ભૂલી નહીં એ ચાલ્યા મારી બેટી તમને હોકમેથી ઉઠાડીને બંગડીઓ ખખડાવીને બીવરાવતી અને મને મારી બેટી ચા કામ ના કરવા જેતી મારા બાપના હમ મારી બેટી એકદમ હંતીને રાકેશ બંગડા ખખડાવે ખણન મને તો એમ થતું કે આ ક્ષેત્રમાં કામ કરવું જ નહીં પણ કામ ના કરો તો કોણ મારો બા કરે કામ ના કરો તો પછી ખુશી મરવા લ્યા અને એડા બધા સરી જાય એટલે મારી બેટી યાદ તો ના કરાય પણ તોય આપણે કરાશે યાદ આવે કે એ રીતના અણીએ કામ કર્યા છે આપણી હારે તો પછી જોવા નથી મને મારતી અલ્યા જુવા તો ફૂડું મને નહીં મળતી રાકેશભાઈ મારા બાપને હા હું એ ક્ષેત્રમાં આમ લમણા વાળતો હોયો છું હું એ વિચાર કરતો હોય છું કે મારી બેટી સુડેલ પહેલા મને આઈડિયા ના વેણવા જતી અને આજ જુવા ચમ નહીં મળતી એટલે એના મને એવું લાગે દાડા રાકેશભાઈ પૂરા થઈ જાય એટલે એની આત્મા ભટકતી હતી ને જાતી રહી છે એટલે એવું થયું છે બાપના રોજ હમી હોજે રોજ હમી હોજે શું લે રાકેશભાઈ તમે રોજ હમી હાથે એને સુડવેલ ને તમે ભાળો છો લ્યા દૂધ ભરાવાને કળતી દૂધ ભરાવાને હરે છે લે સુડવેલ લ્યા મારું હારું તેમાં માણસાને તો ભેંસું હોય પણ સુડવેલ ને ભેંસું છે લ્યા મારું રાકેશભાઈ તમે તો ડખાવડો કેસ કર્યો પરો કાયમ ને હરે છે લે હાથે દૂધ ભરાવાય રી વળતે તણાવના હા શું રાકેશભાઈ વળતા તમને તળાવ ના એરી ટેકરે મળતી કે શું ઉલ્યા આપણા ગામના કરે મને મળતી ઓહો એટલે રાકેશભાઈ હજી આરિયા સુડવેલ છે અલ્યા મેં તો કીધું જાતી રહી અને તમે હમણાં નતા કહેતા કે હવે જોવા નહીં મળતી તો અચાનક ક્યાંથી આવી હા એટલે હું બીયું છું ઘણો એટલે તમે મને કહેતા નતા પેલા હવે મને ખબર પડી પણ એવું નહીં રાખવાનું રાકેશભાઈ કહી જવાનું હવે મને એટલી બધી બીક નહીં લાગતી લ્યા તું મને ગમે છે એવું મને કહેતી જો વાત કરો છો રાકેશભાઈ એટલે તમે સુડવેલ ને ગમી ગયા છો અલ્યા તો રાકેશભાઈ તમે પૂરું ભૂતને ગમ્યા તો હવે બાપના હમીરી તમારા ગળે બેસશે ને તમારી હારે 4 ફેરા ફરશે રાકેશભાઈ તમે તો પૂરું એના પ્રેમમાં પડી ગયા મારા બાપના હમ નતું પડવાનું લ્યા ઈ તમારો જીવ લઈને જાશે હવે જુદા નહીં પડીએ ક્યારે જુદા તો હવે તમે નહીં પડો ઈ તો મને ખબર છે કારણ કે રાકેશભાઈ તમને ઈ અહીં ધરતી ઉપર રાખશે ત્યારે તમે જુદા નહીં પડો ને ઈ હવે તમને ઉપર લઈને ભેગા જાશે લ્યા પ્રેમ ચા કરવાનો હતો પૂડું તમે તો પ્રેમમાં પડ્યા વરાલ્યા સુડવેલના પ્રેમમાં ના પડે રાકેશભાઈ મારા બાપના હમ આમ બીજું હું તમને શું કહું છું પછી આમ અહીંયા બેની લવ સ્ટોરી તમારા બેની આમ ચીવી હાડે છે ભાઈ હવે પ્રેમમાં પડ્યા છો તો પછી પ્રેમ ચીવી કરે છે ઈ રી મારા હાલ શું કહું હે ચમેલે રાકેશભાઈ તમારા હાલ મને શું કહું એટલે ફૂડો હવે સુડવેલના પ્રેમમાં પડ્યા છો તો પછી સુડવેલ ચેવા પ્રેમ કરે છે ને તમારા ચેવા હાલ છે ઈ તો કેવું જ પડે કે હું તો તમારો પાછો ખાસ ભાઈ બનશું ઘણા દર્દ છે દિલમાં ઘણા દર્દ છે દિલમાં એટલે માણસ પ્રેમ કરે તો માણસ તો કદાચ દર્દ આલી શકે પણ મારા બેટું ભૂત પહેલી વખત એટલે દર્દ આલતા મને તો દેખાઈ રહ્યું છે મારા બાપ ના હમ તમે એટલે હાવ ગાંડા થઈ ગયા છો એટલે એના પ્રેમમાં મારા જેવી પ્રેમમાં રાકેશભાઈ તમારા જેવી પ્રેમમાં શું મજા છે એટલે તમારા જેવી ભૂતણિયાના પ્રેમમાં જો મજા હોતી હોય તો રાકેશભાઈ મારે પ્રેમ કરવો છે એ રાકેશભાઈ એની બોન હોય કીધું કે આપણે સેટિંગ કરે પર એમ કહું કોઈને મળે ના સજા ના માર નહીં તો સજા જોતવી એ તમે તારી સુડવેલ ને પ્રેમ કરો અને તમે સજા લો મારે તો મજા લેવી છે સજા નહીં લેવી રાકેશભાઈ પણ મારું બધું ચી રીતના લે આવું બધું થયું તમને તો રોજ મળવા આવતી રોજ મંગળીયા ખખડાવતી તો પછી પ્રેમમાં પડી ગયા તા તો આ શી બતના દગો કરીને જાતી રહી લ્યા સુડવેલ કોઈ પૂછે કેમ છો હા કોઈ પૂછે તમને કે કેમ છો તો રાકેશભાઈ તમે શું કહો છો હે કોઈ પૂછે કે તમે રાકેશભાઈ ચમ છો
તો પછી રાકેશભાઈ તમે ઈ માણસને શું કહો છો? કહી દઉં છું મજામાં. ઓહો, એટલે તમે ઉપર સલો કહો છો એમ ને? મજામાં, બરાબર. તમે મજામાં નહીં હોતા પણ તોય માણસ પૂછે એટલે અહીંયા આપણને કેવું પડે છે તમારે કે ભાઈ મજામાં છો, કોઈ ચિંતા કરશો નહીં. એટલે રાકેશભાઈ તમે ભૂડું સુડવેલને પ્રેમ કર્યો તો પછી ત્યાંથી તમે મજામાં હોય હે? પછી સજામાં જ હોય ભાઈ. કરો મેં પ્રેમ જને. હા રાકેશભાઈ, તમે જેને પ્રેમ કર્યો એટલે એણે તમને શું કર્યું છે? દલડું તો તોડ્યું. તો પછી બીજું રાકેશભાઈ તમારું શું? તો મારો મતલબ કે બીજું તમને શું કર્યું છે એમ કહો છો? મારો નાયે તો મને. અલ્યા પણ રાકેશભાઈ ગાંડા જેવી શું વાત કરો છો? ભૂડું તમે ભૂતને પ્રેમ કર્યો છે, તમને ત્યાંથી મળે? સુડવેલ હતી, સુડવેલ રોજ બંગડીયા ખખડાવતી, તો એ તમને ના મળે? એટલે માણસ હોય તો કદાચ મળે, ભૂત કેવી રીતના તમને મળે? ગાંડા જેવી વાત કરો તમે તો ભૂડું. મારી બસ બદનામી. મળે જ ને બદનામી. તમે કામ જ એવું કર્યું છે. અલ્યા 5 માણસ બેઠા હોય ને તોય કીધું હોય ને તોય તમે ભૂડું તમારા ઉપર માણસ હે મારા બાપના હમ. હવે હમણાં જઈને આવવાની છે અહીંયા વાત કરશે ને કે રાકેશભાઈ ચેવી છોકરીથી પ્રેમ કર્યો, તો મને ચિયોક ગાંડા ગણશે મારા બાપના હમ. કહેશે કે એટલે પ્રેમ કરી કરીને રાકેશભાઈ એક ભૂતણીથી પ્રેમ કર્યો, સુડવેલથી પ્રેમ કર્યો. રાકેશભાઈ મારા બાપના હમ બધું ખોટું કહેતો હોય તો હું સહન કરું છું. સહન કરવું જ પડે ભાઈ. તમે કામ એ રીતના કર્યું છે ને તો પછી રાકેશભાઈ અને સહને કરવું જોઈએ ને. સહન ના કરે તો પછી મારા બાપના હમ ના મેળાવે. હવે 5 જણા ગામના કહેતા હોય ને તો એ વાત માનવી પડે અને નેસું ઘાલીને બેસવું પડે. કારણ કે તમે નેસું ઘાલીને બેસે એવું અને વાત માને એવું કર્યું જ છે ને. ચિયાક ગાંડા ગણે ગાંડા કે પ્રેમ કરીને ભૂતણીથી કર્યો. એટલે આટલી સોડીઓ હતી. મને ના કહો મુચક તમારું સેટિંગ કરાવી આલત. ભૂતણીથી પ્રેમ કર્યો, ભૂતણીના પ્રેમમાં પાગલ થઈ ગયા. કથાળંત આવે એવી વાત છે મારા બાપના હમ. કોઈ નથી મારી મહેફિલમાં. લે પણ ત્યાંથી કોઈ હોય તમારી મહેફિલમાં રે તો બધા ભૂત જ ભેળાય. કારણ કે તમે ભૂતથી પ્રેમ કર્યો છે ને એટલે પછી આ તો હારો કહેવાય કે એકલી સુડવેલ આવતી. કદાચ સુડવેલની બેનપણીઓ ને એની દોસ્તારો એની બેનપણીઓ લઈ લઈને આવતી હોત તો અમારે મર્યાદાડો હોત મારા બાપના હમ. જો ચાક અમારી નજરેથી નજરા મળી પડી હોત ને તો અમે તમારી ઘોડા બેઠા હોત પ્રેમ કરીને ભૂતથી. મારા હાલ શું કહું? હવે ઈ તમારે હાલ મને કાંઈ કહેવા નહીં રાકેશભાઈ, કારણ કે મને ખબર પડી ગઈ કે તમે ઓલી સુડવેલ બંગડીઓ ખખડાવતી ઈ મારાથી પહેલા ચાલુ થવા માંગતી હતી, પણ મેં કોઈ એના સામે મન આલ્યું નહીં એટલે તમારાથી ચાલુ થઈ ગયું. તમને પ્રેમમાં પાડ્યા પરા. હવે તમારા દર્દને હરજ બધી મને ખબર છે, તો હું તમને 2 હાથ જોડી વિનંતી કરું છું રાકેશભાઈ, આજથી કરીને આપણે બેની ભાઈબંધી કટ. કારણ કે ગામમાં ચિયોક મને ગાંડા ગણશે. રેડી? તો હું જાઉં છું હવે. અને મિત્રો તમને પણ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને કે રાકેશભાઈ તો જુઓ ભૂતથી પ્રેમ કરીને બેઠા છે, એ પાછી માથા ભારે સુડવેલ રોજ બંગડીયા ખખડાવતી એનાથી પ્રેમ કરીને બેઠા છે. વળે ગાંડા થઈ ગયા ગામમાં આબરૂ ખોઈને બેઠા છે. તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા નવા આવતા રહેશે. અને જો આમાં કોમેન્ટ હારી કરજો મારા બાપના હમ, તો બીજે માં વળે રાકેશભાઈ ભેગી વળે કોઈક બીજી લાવશે ભૂતણી. રેડી? તો સારું કરજો પ્રો. અને કોઈ પણ કલાકારને ઠેસ પોકે એવું મારો ઇરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું, તો કોઈને ઠેસ પોકે નહીં એટલે સોરી એમ કહું છું. અને હવે હું જાઉં છું તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. રેડી? જય મહારાજ. રાકેશભાઈ મળે પાછા.